મોતીલાલ ઓસવાલ કંપનીના નામે છેતરપિંડી કરતી ગેંગના 2 સભ્યોની અમદાવાદ સાયબર ક્રાઇમે કરી ધરપકડ। વોટ્સઅપના માધ્યમથી મોતીલાલ ઓસવાલ ઇન્વેસ્ટ ક્લબના નામે અલગ અલગ ગ્રુપમાં મેસેજ કરીને શેર માર્કેટ અને આઈપીઓમાં રોકાણ કરવામાં આવ્યું, જેની તપાસ કરતા અમદાવાદ સાયબર ક્રાઇમે સચિન મહેતા, પોરબંદરના કુખ્યાત ભૂરા મુંજાના પત્ની હિરલબા જાડેજાની ધરપકડ કરી છે। ફરિયાદીને વોટ્સઅપના માધ્યમથી સંપર્ક કરી મોતીલાલ ઓસવાલ કંપનીમાંથી બોલતા હોવાનું કહી ઊંચા વળતરની લાલચ આપી અલગ અલગ બેંક એકાઉન્ટમાં 31.59 લાખ પડાવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે। સાયબર ક્રાઇમે કરેલા ખાતાધારકની તપાસ કરતા પોરબંદરના હિરલબા જાડેજાનું નામ ખુલ્યું હતું। હિરલબા જાડેજાએ તેમના નીચે કામ કરતા નોકર અને શાકભાજીના વેપારીઓના નામે બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા। પોરબંદર, રાજકોટ, જૂનાગઢ અને જામનગરમાં 60થી વધુ બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા। આ બેંક એકાઉન્ટમાં ચાઇનીઝ ગેંગે સાયબર ફ્રોડના પૈસા જમા કરાવવામાં આવતા હતા। બંને આરોપીઓ 3 દિવસના રિમાન્ડ મેળવી સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે।